આવા જ વિશિષ્ટ પ્રાઇડ સાથે આજના મહિલા સંમેલનનો આપણે પ્રારંભ કરીએ. પરમ તત્વમાં આપણી સંપૂર્ણ શ્રદ્ધા છે. આ શ્રદ્ધાને સુદૃઢ કરતા માનનીય મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા અને મંચસ્થ મહાનુભાવોને દીપ પ્રજ્વલન કરી આજના આ કાર્યક્રમનો એટલે કે મહિલા સંમેલન સમારોહનો પ્રારંભ કરાવવા માટે વિનંતી કરીએ છીએ. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમોસ્તુતે. આપણે સર્વે તાલીનાદથી આ દીપને હૃદયમાં પ્રગટાવીશું. દીપ જ્યોતિર પરબ્રહ્મ દીપ જ્યોતિર જનાર્દન દીપો હરતુ મે પાપમ દીપ જ્યોતિર નમોસ્તુતે દીપ જ્યોતિર નમોસ્તુતે. પુનઃ તાલીદાન દ્વારા આપણે દીપને હૃદયમાં પ્રજ્વલિત કરીશું. શબ્દોમાં નષ્ટ કરવાની અને સ્વસ્થ કરવાની બંને પ્રકારની શક્તિ હોય છે. સાચા અને દયાળુ શબ્દ કોઈનું પણ જીવન બદલી શકે છે. અર્થાત શબ્દો તારે પણ છે અને એ જ શબ્દો ડુબાડે પણ છે. આવા ઉષ્માભર્યા શબ્દો સહ સ્વાગત પ્રવચન માટે નિમંત્રિત કરીએ છીએ ડોક્ટર રણજીત કુમાર, કમિશનર શ્રી ICDS ગાંધીનગર. ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ એન્ડ આપ સૌને સૌપ્રથમ નમસ્કાર. અને મને લાગે છે કે સવારથી આજે પૂરો ભરાયેલ છે અને સાંજવાળા પ્રોગ્રામ કરું बधारे एनर्जी वाला है. तो आप सभी फ्रेश लग रहे हैं, सुबह से भी ज्यादा फ्रेश लग रहे हैं. महिला सम्मेलन नो આ અવસરનો 2025 માં અધ્યક્ષતા કરી રહ્યા અને પધારેલ અમારા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા, માન્ય મંત્રી શ્રી સામાજિક ન્યાય અને અધિકારિતા, મહિલા અને બાળ વિકાસ વિભાગ. મેડમ સતત બાળકોના સર્વાંગી વિકાસ અને મહિલા શક્તિ માટે ચિંતનશીલ રહે છે અને લાગણી અનુભવે છે કે કેવી રીતે આપણા ગુજરાતમાં જો કુપોષણ છે આથી દૂર થઈએ અને સુપોષિત ગુજરાત બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. આમના મેડમનું હું સ્વાગત કરું છું અંતરમનથી. મેડમ ખૂબ ખૂબ સ્વાગત છે. અને બેક ટુ બેક પ્રોગ્રામમાં પણ મેડમ આપ સહકાર આપને મળી રહ્યા છે. સાથે ઉપસ્થિત છે જિલ્લા પંચાયતના પ્રમુખ શિલ્પાબેન પટેલ મેડમનું હું પણ સ્વાગત કરું છું. આપના સચિવ શ્રી રાકેશ શંકર સર, જેમના માર્ગદર્શનમાં આ સરસ પ્રોગ્રામ થઈ રહ્યા છે, એમની પણ હું સ્વાગત કરું છું. સુશ્રી પુષ્પાબેન નીનામા નું હું પણ સ્વાગત કરું છું. અત્યારે એક અઠવાડિયા પહેલા જોઈન કર્યા છે. નિયામક શ્રી મહિલા WW અને GWDC MD છે. સાથે સમગ્ર રાજ્યમાંથી પધારેલ મહિલાઓ, અધિકારીઓ, પદાધિકારીશ્રીઓ, પ્રેસ મીડિયા અને મિત્રો બધાને હું અંતરમનથી સ્વાગત કરું છું. અને આ પ્રોગ્રામમાં આજે 3 પ્રોગ્રામ છે. આપ તો એક ગુજરાત મહિલા વિકાસનો પુરસ્કાર, માતા યશોદા પુરસ્કાર અને સાથે સાથ પોષણ ઉત્સવ 2024ના જો સ્ટેટ લેવલે જો ઇનામ અને એવોર્ડી છે એમના પણ આજે એવોર્ડ મળવાના છે મેડમના વ્રત હસ્તે. હું બધાનું હું સ્વાગત કરું છું. અને આ ઈચ્છા સાથે કે આપણા ગુજરાતમાં જો એક મોમેન્ટમ આવ્યા છે, એક જન આંદોલન આવ્યા છે પોષણ માટે, આમાં થોડું આ વધારે થાય અને આપતા જો આપણા પોષણ સંગમ લોન્ચ થયા છે, પોષણ સંગમ લોન્ચ થવાના બાકી છે, પોષણ સંગમ જો વર્કશોપ ચાલે છે જિલ્લામાં, વિભાગ અપેક્ષા રાખે છે કે આપતા 4-5 મહિનામાં જો આપના 2 લાખ જેટલી જો સેમ બાળકો છે આ કુપોષણથી બહાર નીકળે અને આપના જો ગુજરાતના અત્યારે પોઝિશન છે આ 4-5 મહિનામાં સુધરી શકે. અને ગુજરાતના જો આમ તો ગુજરાત દરેક ક્ષેત્રમાં આગળ છે અને જો આપના બાળક સેમથી બહાર આવે તો ગુજરાતના જો આવનાર સમય છે
સ્વર્ણિમ થઈ શકે છે. આ વાત સાથે આપણી વાતો હું વિરામ રાખું છું અને અંતરમનથી બધાને ફરી સ્વાગત કરું છું. થેન્ક યુ સો મચ. આભાર. ગુણવત્તા કદી પણ અનાયાસે સર્જાતી નથી. એ તો હંમેશના કાળજીપૂર્વકના પ્રયત્નો, ચતુરાઈસભર દોરવણી તથા કુનેહ ભર્યા અમલીકરણની ફલશ્રુતિ છે. જુદા જુદા પ્રાપ્ય વિકલ્પોમાંથી સમજણપૂર્વકની પસંદગી દ્વારા ગુણવત્તા સર્જાય છે. ગુણવત્તા ખંતીલી મહેનત, વિવેકપૂર્ણ ધૈર્ય અને દીર્ઘદ્રષ્ટિનું પરિણામ છે. આવા ગુણીજન છે માનનીય મંત્રીશ્રી અને મંચસ્થ મહાનુભાવો. આવો માનનીય મંત્રીશ્રી અને મંચસ્થ મહાનુભાવોનો મિલેટ બાસ્કેટ અને પુષ્પગુચ્છથી સ્વાગત અને સન્માન કરીએ. શ્રીમતી ભાનુબેન બાબરિયા, માનનીય મંત્રીશ્રી સામાજિક ન્યાય અને અધિકારિતા, મહિલા અને બાળ કલ્યાણ, તેઓનું સ્વાગત અને સન્માન કરવા માટે વિનંતી કરીએ છીએ. શ્રી રાકેશ શંકર, સચિવ વ કમિશનર, મહિલા અને બાળ વિકાસ વિભાગ. શ્રીમતી શિલ્પાબેન પટેલ, માનનીય પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત ગાંધીનગર, તેઓનું સ્વાગત અને સન્માન કરવા માટે વિનંતી કરીએ. ડોક્ટર રણજીત કુમાર સિંહ, કમિશનર શ્રી ICDS. શ્રી રાકેશ શંકર, સચિવ વ કમિશનર, મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત, તેઓનું સ્વાગત અને સન્માન કરશે સુશ્રી પુષ્પાની નામા, નિયામક શ્રી મહિલા કલ્યાણ. ડોક્ટર રણજીત કુમાર સિંહ, કમિશનર શ્રી ICDS, તેઓનું સ્વાગત અને સન્માન કરશે સુશ્રી અવંતિકા દરજી, જોઈન્ટ ડિરેક્ટર ICDS. સુશ્રી પુષ્પાની નામા, નિયામક શ્રી મહિલા કલ્યાણ, તેઓનું સ્વાગત અને સન્માન કરવા માટે વિનંતી છે. જિજ્ઞાસા પંડ્યા, મિશન ડાયરેક્ટર MNM. દુનિયામાં બે પ્રકારના વ્યક્તિને સફળતા મળતી નથી. એક કે જેઓ કાર્ય પૂર્વે વિચારતા નથી અને બીજા કે જેઓ વિચાર્યા વગર આચરણ કરે છે. જેમના વિચારોમાં યોગ્યતા છે એવા શ્રી રાકેશ શંકર, માનનીય સચિવ શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ, તેઓને વિનંતી કરીએ છીએ પ્રાસંગિક ઉદ્બોધન માટે. વિનંતી છે માનનીય સચિવ શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત. નમસ્કાર. આજના મહિલા સંમેલન કાર્યક્રમના અંતર્ગત ઉપસ્થિત મંચસ્થ માનનીય મંત્રીશ્રી મહિલા અને બાળ વિકાસ અને સામાજિક ન્યાય તથા અધિકારિતા વિભાગ શ્રીમતી ભાનુબેન બાબરિયાજી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી શિલ્પાબેન પટેલજી, કમિશનર ICDS શ્રી રંજીત કુમારજી, ડિરેક્ટર વુમન વેલફેર શ્રીમતી પુષ્પાબેન નીનામાજી, મંચસ્થ અધિકારીગણ અને જિલ્લામાંથી આવેલા POs, CDPO, સુપરવાઇઝર, આંગણવાડીની ટીમ, પ્રેસ મીડિયાના મિત્રો, આપ સૌને સ્વાગત કરીએ છીએ. આજે આપણે 4 કે 5 મહિના પછી ભેગા થઈ રહ્યા છે, એનું જે પ્રેરણા સ્ત્રોત છે અને એની જે વિઝન છે એ આપણે મૂકી હતી નવેમ્બર-ડિસેમ્બરમાં ગત વર્ષે. અને જ્યારે આપણે આખું પોષણ ઉત્સવ, આજે તો પોષણ ઉત્સવ સાથે જે બિન પરંપરાગત રીતે આપણે જે આંગણવાડી તરફ જે મોટો કાર્યક્રમ આપણે ભવિષ્યમાં લેવાના છે એના તો આજે ફક્ત 3નું લોકાર્પણ છે, બટ
એ બહુ મોટા પાયા ઉપર આપણે કામગીરી શરૂ કરી છે. બટ એનો પાયો જે છે એ જે ગયા વર્ષે નવેમ્બર ડિસેમ્બરમાં માનનીય મંત્રીશ્રી સાથે થયેલ ચર્ચા અને એમનાથી મળેલ માર્ગદર્શન મુજબ જે ટીમે આટલું સરસ કામ એટલો ઓછો સમયમાં હાથે ધર્યું છે, એના માટે હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આપણે કહીએ છીએ કે આ જે આપણી ખાસ કરીને પોષણ ઉત્સવની વાત કરીએ તો એ કેવી રીતે આપણી યાત્રા રહી છે એ થોડા અમુક ફોટોગ્રાફ્સ આપણા જિલ્લાના અમે આપના સાથે શેર કરવા ઈચ્છીએ છીએ. તો થોડા આપને ખ્યાલ આવે અને આપ પોતાને બિરદાવી શકો કે આપણે કેટલી મહેનત કરી છે અને જુદા જુદા ઝોન્સે કેટલી એમાં મહેનત કરી છે. આ એલઈડીઝ નથી ચાલતા, पावर इश्यू हुआ है. अच्छा ये पूरा ओवरऑल एलईडी प्रेजेंटेशन के समय बंद हो गया है. हाँ, अच्छा फ्लक्चुएशन है, वांधा नहीं. अच्छा नहीं, आर वी गोइंग टू, हाँ नहीं, आई नो दैट इज नॉट माई इशू, बट हाँ आ जाएगा. हाँ सर हमारा काम नहीं है तो पावर आ गया. ઓલરાઈટ. એટલે આપ સૌને ખ્યાલ છે કે આપણે એની લોન્ચિંગ ગયા વર્ષે ડિસેમ્બરમાં આપણે કરી હતી. આ ફોટોગ્રાફ્સથી આપણે થોડું ખ્યાલ આવે કે કેવી રીતે આપણે એની આખી લોન્ચિંગ પ્લાન કરી હતી અને આપણે કેવી રીતે આ મહેનત અને યાત્રા આપણે શરૂ કરી. કેટલું મોટું કામ છે એ સમજવા માટે આપણે સમજવું પડે કે આપણે 2000થી ઉપર જે સજાઓ છે, દરેક સજાઓ ઉપર આપણે આ સ્પર્ધા રાખી હતી. આપણા જે ઘટક છે એના પછી જે એમનાથી વિનર્સ આવે એ ઘટક પાસે આવે, ઘટક ઉપર આવે. એના પછી જિલ્લા કક્ષામાં જે આપણી જિલ્લાની ટીમ છે, જેમાં ડીડીઓ સાહેબ છે, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી છે, મેયરશ્રી છે, કલેક્ટર સાહેબ છે, એ બધા લોકો એના સાથે અને જે આપણા સમિતિના ચેરમેન હોય છે, જે આપણા બાળ વિકાસ સમિતિના ચેરમેન હોય છે, મહિલા અને બાળ વિકાસ, એ લોકો કેવી રીતે જોડાયા કોર્પોરેશન અને જિલ્લામાં, એ પ્લાનિંગ આપણી આખા રાજ્યમાં થઈ. અને એના પછી ઝોનમાં થયું. આજે સવારે આપણે ત્યાં અમદાવાદ ઝોનમાં એની કાર્યક્રમ થઈ. અને આજે રાજ્ય કક્ષાએ જ્યારે આપણે સવારનું પ્રોગ્રામ પૂરું કર્યું તો એ કાર્યક્રમ પૂરું થયું અને 12 લોકો જે સિલેક્ટ થયા છે, આપણી જે કમિટી છે એમાં 12 લોકોને આજે આપણે ઇનામ સાથે એ આજે આપણે વિતરણ કરવાના છીએ. એટલે એમાં નવું શું, આપણે તો દર વર્ષે આ કરતા જ હતા, બટ આપણે કન્ટિન્યુઅસ આવું વિચાર અને મંથન કરીએ છીએ માનનીય મંત્રીશ્રીના માર્ગદર્શનથી, માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનથી, કે આપણે નવું શું કરીએ અને બીજું લોકોને અને આપણા લાભાર્થીઓને કેવી રીતે જોડીએ. અને એક આપણા પાસેથી અમે સૂચન હજુ લેવા માંગીએ છીએ કે એને હજુ આપણે સ્ટ્રોંગ કેવી રીતે કરી શકીએ. એટલે આપણે જે પહેલ કરી હતી એ પહેલમાં આપણે લાભાર્થીઓને પહેલી વખત જોડાયા સાથે અને એવી રીતે મોડલ બનાવ્યું કે લાભાર્થીને તકલીફ ના પડે, ટ્રાવેલિંગ વધારે નહીં કરવું પડે, પણ છતાંય આપણે એમને પાર્ટિસિપેશન કરી શકીએ એવી રીતે સરસ મજાનું મોડલ આપણે બહાર કાઢ્યા. અને જે આ આપણે એક સ્લાઇડ, આઈ થિંક વન સ્લાઇડ, એનીવે, હા એક સ્લાઇડ ફરીથી હું બતાવવા માંગુ છું, એક નંબર બતાવવા માંગુ છું આપ સૌને કે 3.5 લાખ લાભાર્થીઓ આપણા સાથે જોડાયેલા છે આ પ્રોગ્રામમાં, પોષણ ઉત્સવમાં. હવે તમને એવું થાય કે આપણે ઘડી ઘડી આના ઉપર શા માટે ભાર મૂકીએ છીએ, તો તમને ખ્યાલ હોવું જોઈએ કે જ્યારે આપણે એમના સાથે મળીને આવું સ્પર્ધાઓ કરીએ છીએ તો આપણે કેવી રીતે મોરિંગા, મિલેટ્સ, THRની વાનગીઓ અને એમાં કેવી રીતે આમના કિચનમાં એનો પ્રયોગ થાય એ બાબતમાં આખી જે વાતચીત છે એ વાતચીત આપણે શરૂ કરીએ છીએ અને એમને હૂંફ આપીએ છીએ આપણે. તો આપણા માટે આ બહુ જરૂરી છે. તો આ વર્ષમાં પણ આ 3.5 લાખ જે ફિગર છે એ તમારો મિનિમમ બેન્ચમાર્ક છે.
એટલે આપણે ખાસ કરીને હવે એ વિચારવું પડે કે 6 કે 7 લાખ જેવું ફિગર, કારણ કે હું આંકડો જોતો હતો તો અમદાવાદ ઝોન મોટો છે, બટ અમદાવાદ ઝોનમાં સૌથી વધારે આપણી લાભાર્થીઓ પાર્ટિસિપેશન થયું છે. પણ બીજા ઝોન્સમાં પણ એવી શક્યતાઓ છે, થોડા જિલ્લાઓ ઓછા છે કે આપણે એ આંકડો ઉપર કરી શકીએ છીએ. તો એના માટે અમારી વિનંતી છે આપ સૌને. તો આ વર્ષે અને ગયા વર્ષમાં જે આપણે કામગીરી હાથમાં ધરી છે, એક પછી એક આપણે પોષણ ઉત્સવ હાથમાં ધર્યા, જેમાં આપણે વાનગી સ્પર્ધા ને બધું આપણે આ પોતાની બ્રાન્ડિંગ બનાવી, એ લોન્ચિંગ કરી. એના પછી મને ખ્યાલ છે આપણે ચિંતન શિબિર માટે જતા હતા તો મેડમે અમને ગાઈડ કર્યું કે આપણે ઉત્તરાયણના દિવસે કેવી રીતે એને વળી લઈએ, આપણા જે ટ્રેડિશનલ વાનગીઓ છે એના માટે કંઈ આપણે વિચારવું જોઈએ. અને પાપા પગલી જે આપણો પ્રોગ્રામ છે, બાળકોમાં જે આપણે કળા અને એમનું જે બ્રેનનું ડેવલપમેન્ટ, જે વિકાસ કરવાનું થાય છે, એ કેવી રીતે કરીએ, કેવી રીતે વળી લઈએ, અને આપણી જે વાનગીઓ છે ટ્રેડિશનલ એને પણ કેવી રીતે વણી લઈએ આંગણવાડી દીઠ. તો એનો પ્રોગ્રામ આપણે નર્મદા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આપણે ત્યાં કર્યું. બહુ મજાનું પોષણ ઉડાન કર્યું. આપણે એક બહુ મોટો પ્રોગ્રામ આપણે લોન્ચ કરી છે, જેમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ને અધ્યક્ષસ્થાનથી આપણે 600 થી વધારે આંગણવાડી 150 કરોડના CSR થી GSPCની ટીમ અહીંયા આવી છે. એમના CSR થી આપણે કામ શરૂ કરી દીધા છે. અને આપ સૌને ખ્યાલ છે કે આપના અમુક ક્ષેત્રોમાં એ કામ શરૂ છે. DDO એના સાથે સારી રીતે સંકળાયેલા છે, EXC અને RNB એના સાથે સારી રીતે સંકળાયેલા છે, અને GSPCની ટીમ એને ફોલોઅપ કરે છે. અમારી ટીમ પણ એને PO સાથે ફોલોઅપ કરે છે. એમાં પણ દર 15 દિવસે મેડમનું હોય કે ક્યારે એ કામ પૂરું થવાનું થાય છે, ક્યારે આપણે એનું લોકાર્પણ કરીશું. એટલે દર વખત એમનું મોટિવેશન અને માર્ગદર્શન અમને મળતું હોય છે. ઓનરેબલ CMનું પણ એમાં ખૂબ ભાર છે. પણ આપણે ફક્ત એ જ નહીં, આપણે RNB થી આપણે આશરે આ 2 મહિનામાં બીજા 1500-1600 આપણે આંગણવાડીનું ટેન્ડર આપણે રિલીઝ કરીએ છીએ. અમારા પાસે એક બહુ મજાનું આંકડો આવ્યો અને એ અમને બહુ સરપ્રાઇઝિંગ થયું કે આપણે કામ જ્યારે શરૂ કરી તો જે માર્ગદર્શન હવે મળે છે અને જિલ્લા પાસેથી જે અમને પ્રતિસાદ મળ્યો, આપ સૌને આશ્ચર્ય થઈ જશે કે જે અમારા જૂના 3 કે 4 વર્ષના કામ બાકી હતા, એ આશરે 2000 થી વધારે આંગણવાડીઓ એ બધા કામ આ વર્ષે શરૂ કરવામાં આવ્યું છે. અને આવનારા 6 મહિનામાં ચોક્કસપણે લોકાર્પણ અને ખાતમુહૂર્તનું પ્રોગ્રામ હાથમાં ધરવામાં આવ્યું છે. એટલે મોટા મોટી તમે આંકડા જરા જુઓ તો 600 GSPCના આંકડા, 1500 જેવા RNBના આંકડા અને બીજા 2000, એટલે આશરે આપણે 4 કે 5000 આંગણવાડી તરફ આગેકૂચ કરી રહ્યા છે. તો એ આપ સૌ માટે એના ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. અને ગયા વર્ષે આપણે જે ડિસિઝન લીધું અને મેડમ આપના માર્ગદર્શનમાં જે આપણે બધી ટીમ સ્પિરિટમાં કામ કર્યું, તો આજે આપણે એટલા મોટા નંબર્સ પર આવી ગયા. આશરે આપણે દર વર્ષે 200-300 આંગણવાડીઓ બનાવતા હતા. હવે આપણે એટલા મોટા પાયા ઉપર કામ કરવા જઈ રહ્યા છે. આપણે નારી ગૌરવ નીતિ બનાવી છે 2024. એના પછી એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કમિશનર સાહેબે કરી, જેના વર્કશોપ દરેક જિલ્લામાં ચાલુ છે. DDO સાહેબ પણ એના સાથે સંકળાયેલા છે. અને જે આરોગ્યની આખી ટીમ છે, હેલ્થની આખી ટીમ છે, એ પણ એના સાથે આપણા સાથે જોડાયેલી છે. એ છે પોષણ સંગમ. અને એમાં પણ અમે આવનારા દિવસોમાં દરેક જિલ્લામાં અમારી ટીમ જાય છે અને આપના સાથે બેસીને ચોક્કસ શું પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ સમજીએ છીએ અને એ પ્રોબ્લેમને કેવી રીતે અમે પોલિસીથી સોલ્વ કરીએ અને પોષણમાં આપણે વધારો કરીએ એનું પ્રયત્ન અમારો ચાલે છે. હવે આપણે બસ જે રૂટીન ફોટોઝ નિહાળીએ કે જે આપણે ઝોન કક્ષાએ જે અમદાવાદ, દાખલા તરીકે અમદાવાદ કક્ષાના ઝોનના જે છે એ આખા મહિનાઓ ચાલતા હતા. સો આવી રીતે આ લાભાર્થીઓ આપ જોઈ શકો છો કે ઘટક, સેજા વગેરે જે છે. આ રાજકોટ જો, રાજકોટમાં કેવી રીતે આપણે કામગીરી કરીએ છીએ. રાજકોટમાં જિલ્લા ઘટક અને સેજા કક્ષાના જે પાર્ટિસિપેશન્સ છે લાભાર્થીઓ સાથે, એના ફોટો. વડોદરા ઝોનમાં પણ બહુ કામગીરી કરી આપણે. સુરત ઝોન, સમય ઓછું છે એટલે વધારે ફોટા અમે નથી બતાવતા, બટ આ રીતે આપણે આખી કામગીરી
કરી છે એ આજના ફોટોગ્રાફ છે મેમ. આજે છે અત્યારે જે બપોરે થયું એ એના ફોટોગ્રાફ છે. એટલે આપ સૌ જોઈ શકો છો કે અત્યારે જે 12 લોકોને જે આપણે ઇનામ આપવાના છે એ એના વાનગી સ્પર્ધાના ફોટોગ્રાફ છે. અને આ રીતે આજનું છે. એટલે આપ નિહાળી શકો છો કે એમાં જુદા જુદા વાનગીઓ આપણે ટીએચઆર, મિલેટ્સ અને મોરિંગામાંથી કેવી રીતે બનાવીએ છીએ. અને આપણા હવે આખી ટીમ એમાં આપણે કહી શકીએ છીએ કે એક્સપર્ટ અથવા નિષ્ણાત થઈ ગઈ છે. સો આ વર્ષે બીજું મારે કહેવાનું છે કે આપણે દર વખત સતત બજેટમાં સરકાર આપણા માટે વધારો આપે છે, જંગી વધારો આપે છે. અને અમુક જે બહુ સારી કામગીરી અને ન્યૂ આઇટમ્સ આપણે લઈ આવ્યા બાળકોના માટે, એ આજે હું 2 મિનિટ જરા એના ઉપર પ્રકાશ આપવા ઈચ્છું છું કે બાળકો, કિશોરીઓ તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણ વિકાસ થકી સ્વસ્થ ગુજરાત બનાવવા માટે માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આયર્ન, આ બહુ મહત્વપૂર્ણ હતું કે આપણે ફોર્ટિફાઈડ એટલે આયર્ન, ફોલિક એસિડ અને વિટામિન B12 થી ભરપૂર ફોર્ટિફાઈડ ઘઉંનો લોટ આપણે લોન્ચ કરી. સહી પોષણ દેશ રોશન ના અભિગમને સાર્થક કરવા આપણે પોષણલક્ષી વિવિધ સેવાઓ આંગણવાડી મારફત આપણે આપીએ છીએ. જેમાં છે કે દૂધ સંજીવની, ટેક હોમ રેશન, પોષણ સુધા, સગર્ભા અને ધાત્રી માતાઓ માટે પોષણ અને વિકાસ માટેના પ્રયત્નો આપણે કરવામાં આવે છે. આપણે 2021-22માં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના એની સમગ્ર રાજ્યમાં આપણે શરૂઆત કરી, જે અંતર્ગત આપણે આંગણવાડીમાં માધ્યમથી સગર્ભા માતાઓને ચણા, તુવેરની દાળ તેમજ તેલ આપવાની શરૂઆત કરી છે. એ ગુજરાતના સ્ટેટ બજેટનું ઉપરનું ભારણ છે. આપણી જે હ્યુમન વેલફેરની ટીમ છે, જે જિલ્લામાં નારી શક્તિ માટે, નારી માટે એટલી મહેનત કરે છે, કામ કરે છે, એમાં પણ આપણે ગંગા સ્વરૂપા બહેનો ને સોમાનભર પોતાનો નિર્વાહ કરી શકે તે માટે સહાયમાં વધારો કરી 1250 રૂપિયા કરેલ છે. અને આ આખી પ્રક્રિયા આપણે ડીબીટી ઉપર કરી છે. તો આ બધા લાભાર્થીઓને આપણે દર મહિને ડીબીટી મારફત પૈસા આપણે મદદ આપણે જમા કરીએ છીએ. એ જ રીતે ગંગા સ્વરૂપાના બહેનોને મદદ થઈ શકે એના માટે ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના, જેમાં આપણે 50,000 રૂપિયાની પ્રોત્સાહક રકમ આપણે આપીએ છીએ. એ પણ આપણે વુમન વેલફેરમાં કામગીરી હાથ ધરીએ છીએ. એક બહુ ઇમ્પોર્ટન્ટ કામગીરી આપણે વન સ્ટોપ સેન્ટરમાં આજે મેમ આપના હસ્તે આનું એક લોકાર્પણ આપણે કરીશું. ખેડાનું સેન્ટર જે છે એ વન સ્ટોપ સેન્ટર આપણે એનું લોકાર્પણ કરીશું. અને એમાં આપણે બહુ મહત્વપૂર્ણ, મને નથી ખબર કે કેટલા બહેનો અહીંયાથી ગયા છે વન સ્ટોપ સેન્ટરને વિઝિટ કરવા માટે, બટ મારી એવી ઈચ્છા છે કે તમે આ બધા સેન્ટર્સ તમારે જોવું જોઈએ. બિકોઝ અમે જ્યારે વિઝિટ કરીએ છીએ તો જે બહેનો સાથે અમે વાત કરીએ છીએ તો એમને કાઉન્સેલિંગ બહુ સારી રીતે મળે છે. એટલે એમાં પ્રી તથા પોસ્ટ ફેમિલી કાઉન્સેલિંગની જે સેવાઓ છે, આપણે 35 સેન્ટર્સ આખા રાજ્યમાં આપણે વન સ્ટોપ સેન્ટર મારફત આપણે આપીએ છીએ. અને મોટા ભાગે આપણા સેન્ટર્સ રેન્ટલ અથવા સેમી પરમનન્ટ જે ટેમ્પરરી સેટલમેન્ટ છે, એસ્ટાબ્લિશમેન્ટ છે, એમાંથી નીકળી આપણે પોતાના મકાનમાં આપણે બનાવી દીધા છે. અને એના ભાગરૂપે, એના કડી રૂપે આજે અમે ખેડામાં આ લોન્ચિંગ કરીએ છીએ. તો આ તો લિસ્ટ તો બહુ મોટી છે, સમય થોડું ઓછું છે. તો આપને સૌથી પહેલા આપણે તો ખ્યાલ છે કે રાજ્ય સરકાર માન્ય મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આપણે ગયા વર્ષોમાં અનેકવિધ કાર્યક્રમ એવી રીતે આપણે હાથ ધર્યા છે. અને આમાં નિરંતર કામગીરી આપણે સારી રીતે કરેલ છે. આવનારા સમયમાં પણ આપણે એવી જ પોઝિટિવ ઇમ્પેક્ટ સાથે અને પોઝિટિવ ટીમ સ્પિરિટ સાથે આગળ વધીએ એવી આશા હું પોતાનું વક્તવ્યને હું રાખું છું અને પોતાના વક્તવ્યને હું પૂરું કરું છું. થેન્ક યુ અને અભિનંદન. આભાર સર. આપણા આ ઉત્સવમાં કર્મચારી શ્રી જોડાયા એ તો પ્રશંસનીય છે જ, પણ સ્વયંભૂ લોકો જોડાયા એ જ આપણી સફળતા છે. તો આપ સર્વે માટે જોરદાર તાલીનાદ થઈ જાય. હિંસાથી અસરગ્રસ્ત કોઈ પણ કિશોરી મહિલાને એક જ સ્થળેથી તબીબી સારવાર, આશ્રય
કાયદાકીય સલાહ, પોલીસ સલાહ અને અન્ય જરૂર હોય તેવી તમામ સુવિધાઓ 24/7 પૂરી પાડવી એટલે સખી વન સ્ટોપ સેન્ટર. ગુજરાતમાં 33 જિલ્લાઓ પૈકી 35 કેન્દ્રો કાર્યરત છે. માનનીય મંત્રીશ્રીને વિનંતી કરીએ કે આપના કર કમળો દ્વારા આજ રોજ ખેડા જિલ્લા ખાતે કુલ રૂપિયા 48 લાખના ખર્ચે નવનિર્મિત ભવનના ઈ લોકાર્પણ આપના કર કમળથી કરશો. આપણે જોરદાર તાલીનાદ દ્વારા આ લોકાર્પણ કરાવીશું. જીએસપીસીના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફંડ હેઠળ લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજી દ્વારા 3 ડેમો આંગણવાડી તૈયાર કરવામાં આવી છે. માનનીય મંત્રીશ્રીને વિનંતી કરીએ છીએ કે આ ડેમો આંગણવાડીના આપના કર કમળથી આ આંગણવાડીનું ઈ લોકાર્પણ કરશો. જીએસપીસીના રિપ્રેઝેન્ટેટિવ હાજર છો. ફરિયાદ કરવાવાળાને સમાધાન મળે અને શરૂઆત કરનારને મળે સફળતા. ઇનિશિયેટર બની જેમણે વિવિધ ક્ષેત્રે સફળતા હાંસલ કરી છે એવા આ વિભાગના વિવિધ એવોર્ડ અને ઇનામથી નારીમાંથી સન્નારી બનવાનું બહુમાન આપણે મેળવીએ. ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર 2024-25 ડોક્ટર નાનકભાઈ ભટ્ટ શ્રેષ્ઠ સ્વૈચ્છિક સંસ્થા શિશુ વિહાર ભાવનગર. આવો અને આપ સન્માનિત થશો. ભાવનગર જિલ્લામાંથી આ સંસ્થા છે અને એમણે આ સન્માન પ્રાપ્ત કર્યું છે. માનનીય મંત્રીશ્રીને વિનંતી કરીએ કે તેઓને સન્માનિત કરશે. ત્યારબાદ ડોક્ટર ચેતના ગિરીશચંદ્ર તિવારી શ્રેષ્ઠ મહિલા કાર્યકર જિલ્લો પોરબંદર. તેમને પણ ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર 2024-25 અત્રેથી એનાયત થશે. માનનીય મંત્રીશ્રીને વિનંતી કરીએ કે ડોક્ટર ચેતના ગિરીશચંદ્ર તિવારીને શ્રેષ્ઠ મહિલા કાર્યકર એવોર્ડ એનાયત કરશે. માતા યશોદા એવોર્ડ પટેલ હિનાબેન હિતેશભાઈ, મુખ્ય સેવિકા, સુરત ઝોન, ઘટકનું નામ ઓલપાડ. માતા યશોદા એવોર્ડ પટેલ હિનાબેન હિતેશભાઈ, ઘટક ઓલપાડ, સેજા દિહેણ. તેઓને માતા યશોદા એવોર્ડ અત્રેથી મળી રહ્યો છે. આપણે સર્વે તાલીનાદ કરીએ. વરસાદ પડતો હોય અને જે પોતાની જાત છુપાવે એ કોઈ પણ ઉંમરે વૃદ્ધ છે અને આવો કાર્યક્રમ ચાલતો હોય અને જે તાલીનાદ કરે એ કોઈ પણ ઉંમરે યુવાન છે. તો આપ સર્વે યુવાન છો, તાલીનાદ કરતા રહેશો. માતા યશોદા એવોર્ડ સંગીતાબેન વિનોદભાઈ મકવાણા, આંગણવાડી કાર્યકર, રાજકોટ ઝોન, રાજકોટ ગ્રામ્ય, ઘટક વિંછિયા અને આંગણવાડીનું નામ છે પીપરડી અસલપર. પોષણ ઉત્સવ વાનગી એવોર્ડ
સીતાબા ગોહિલ, રાજકોટ ઝોન, જામનગર જિલ્લો, જેમણે THR માંથી વાનગી બનાવી છે અને એ વાનગીનું નામ હતું પૂર્ણા શક્તિ થાબડી દૂધ. તેઓને આ પ્રથમ નંબર મળે છે THR કેટેગરીમાં. કોર્પોરેશન વિભાગમાં મિલેટમાંથી બનતી વાનગીમાં વડોદરા ઝોનમાંથી વડોદરા કોર્પોરેશન પરમાર અનિતાબેન પોષણ ઉત્સવ વાનગી એવોર્ડ એમને પ્રાપ્ત થાય છે અને તેમની વાનગી હતી મિલેટ ચાટ. મિલેટ કેટેગરીમાં તેમની મિલેટ ચાટ હતી. માનનીય મંત્રીશ્રીને વિનંતી છે કે આપ પોતાના સ્થાને બેસો. ત્યારબાદ વહાલી દીકરી યોજના જીલ માલન વડગામાં તેઓને વિનંતી છે કે આપ આવો અને આપ સન્માનિત થશો. વહાલી દીકરી યોજના જીલ માલન વડગામાં પ્રમુખશ્રીને વિનંતી કરીએ છીએ કે આપ એમને સન્માનિત કરશો. પૂજાબેન દીપક કુમાર પ્રજાપતિ, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના. ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના પૂજાબેન દીપક કુમાર પ્રજાપતિ, જિલ્લો મહેસાણા. તેઓને વિનંતી છે, નિયામક શ્રી મહિલા કલ્યાણને વિનંતી છે કે તેઓ પૂજાબેનને સન્માનિત કરશે. ત્યારબાદ ઈલા રાજન, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના. કમિશનર શ્રી ICDS ને વિનંતી છે કે ઈલા રાજનને સન્માનિત કરશે. અનિતાબેન ગણેશભાઈ પ્રજાપતિ, નિયામક શ્રી મહિલા કલ્યાણને વિનંતી છે કે અનિતાબેનને સન્માનિત કરશો. સ્વાવલંબન યોજના, જિલ્લો મહેસાણા. ત્યારબાદ માતા યશોદા એવોર્ડ વિતરણ. બારોટ ગીતાબેન જગદીશભાઈ, મુખ્ય સેવિકા. સચિવશ્રીને વિનંતી છે કે આપ એમને સન્માનિત કરશો. અમદાવાદ ઝોન છે, જિલ્લો મહેસાણા અને ઘટકનું નામ છે નંદાસણ. એવા બારોટ ગીતાબેન જગદીશભાઈ, મુખ્ય સેવિકા છે, તેઓનું સન્માન થઈ રહ્યું છે. પટેલ ધારાબેન નીરવભાઈ, આંગણવાડી કાર્યકર, અને પટેલ ઉષાબેન હિતેશભાઈ, આંગણવાડી તેડાગર, સંયુક્ત રીતે આવો અમદાવાદ કોર્પોરેશનમાંથી છે. કમિશનર શ્રી ICDS અને સંયુક્ત નિયામક શ્રી ICDS ને વિનંતી છે કે બંનેને સંયુક્ત રીતે છે. તેઓ અમદાવાદ કોર્પોરેશનથી છે અને અમદાવાદ 14 અને 15 ઘટકમાંથી છે. ત્યારબાદ દર્શના રામકુભાઈ ધાંધલ, મુખ્ય સેવિકા, આંગણવાડીનું નામ ગાવલદા, અમરેલી અને રાજકોટ ઝોન.
સંયુક્ત નિયામક શ્રી ICDS ને વિનંતી કરીએ છીએ દર્શના રામકુભાઈ ધાંધલ મુખ્ય સેવિકાનું સન્માન કરશો. ત્યારબાદ વાણંદ જ્યોત્સનાબેન ભીખાલાલ આંગણવાડી તેડાગર પીપરડી અસલપર ઘટકનું નામ વિંછિયા અને જિલ્લાનું નામ રાજકોટ ગ્રામ્ય. મિશન ડાયરેક્ટર શ્રી NNM ને વિનંતી કરીએ છીએ કે વાણંદ જ્યોત્સનાબેનને સન્માનિત કરશો. મેડિકલ સાયન્સે પ્રૂવ કર્યું છે કે જ્યારે આપણે તાલી પાડીએ ત્યારે બંને હાથ પ્રેસ થાય છે અને આપણા આયુષ્યમાં વધારો થાય છે. પટેલ રીટાબેન યોગેશભાઈ આંગણવાડી કાર્યકર કુદિયાણા તેઓનું સન્માન કરવા માટે વિનંતી કરીએ છીએ. મિશન ડાયરેક્ટર શ્રી NNM પટેલ રીટાબેન યોગેશભાઈ કુદિયાણા અને જિલ્લો સુરત ગ્રામ્ય ઘટકનું નામ ઓલપાડ. જેને પોતાના આયુષ્યમાં વધારો કરવો હોય તે તાલીનાદ કરતા રહેજો, બાકી આપની ઈચ્છા. પટેલ હંસાબેન અમરતભાઈ આંગણવાડી તેડાગર કુદિયાણા નાયબ કમિશનર શ્રી મહિલા કલ્યાણને વિનંતી છે કે તેઓને સન્માનિત કરશે. ઘટકનું નામ ઓલપાડ અને જિલ્લાનું નામ છે સુરત ગ્રામ્ય. પટેલ હંસાબેન અમરતભાઈ આંગણવાડી તેડાગર છે અને તેઓને સન્માનિત થઈ રહ્યા છે. ત્યારબાદ નાયબ કમિશનર શ્રી મહિલા કલ્યાણને વિનંતી કરીએ છીએ ક્રિમાલી કનુભાઈ પટેલ મુખ્ય સેવિકા સેક્ટર 12 VMC પશ્ચિમ વડોદરા કોર્પોરેશન તેઓનું સન્માન કરશે. નિયામક શ્રી GRC ને વિનંતી કરીએ પટેલ ભાવનાબેન પરેશભાઈ આંગણવાડી કાર્યકર બહાદરપુર માંજરોલ ઘટકનું નામ સંખેડા અને જિલ્લાનું નામ છોટાઉદેપુર તેઓને સન્માનિત કરશે. સન્માન અમસ્તા મળતા નથી, જે સાધના આઝાદ કરે છે તેમના જ સન્માન થાય છે. પુનઃ નિયામક શ્રી જેન્ડર રિસોર્સ સેન્ટરને વિનંતી છે તડવી રિંકલબેન અનિલભાઈ આંગણવાડી તેડાગર બહાદરપુર માંજરોલ 2 ઘટકનું નામ સંખેડા અને જિલ્લાનું નામ છે છોટાઉદેપુર તેઓને તેમના વિશિષ્ટ કાર્ય બદલ સન્માનિત કરશે. તડવી રિંકલબેનનું સન્માન થઈ રહ્યું છે. આજની જે વાનગી સ્પર્ધા હતી એના પ્રથમ વિજેતાઓનું તો આપણે મંત્રીશ્રીના હસ્તે સન્માન કર્યું છે. ત્યારબાદ THR માંથી બનતી વાનગી કેટેગરીમાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરે છે ભાવિકાબેન ગાવિત ડાંગ જિલ્લામાંથી. તેમને સચિવશ્રીને વિનંતી કરીએ છીએ કે તેઓને સન્માનિત કરશે. ડાંગ જિલ્લામાંથી ભાવિકાબેન ગાવિત અને તેઓની વાનગીનું નામ હતું THR લોલીપોપ. સર, જે પ્રમાણે આપનો વિડીયો જોયો એ પ્રમાણે તો મને એવું લાગે છે કે આપણે પબ્લિક પ્લેસમાં આપણા સ્ટોલ ઉપલબ્ધ કરાવવા પડશે. તૃતીય ક્રમે છે વલસાડ જિલ્લામાંથી ઉપાસનાબેન. સચિવશ્રીને વિનંતી છે કે ઉપાસનાબેન ઠાકોર ને સન્માનિત કરશે અને તેઓનું
વાનગીનું નામ હતું THR વેજ કબાબ. ક્ષમા યાચના. THR માંથી એમને વેજ કબાબ બનાવેલ હતો. ત્યારબાદ કોર્પોરેશન વિભાગમાંથી પ્રથમ ક્રમે છે વડોદરા કોર્પોરેશન પ્રીતિબેન કટારિયા. તેઓની વાનગી હતી THR પ્લેટર. કમિશનર શ્રી ICDS ને વિનંતી છે કે તેઓને સન્માનિત કરશે. દ્વિતીય ક્રમે છે ભાવનગર કોર્પોરેશન બંસીબેન ભીલ. તેઓને પણ સન્માનિત કરવા માટે કમિશનર શ્રી ICDS ને વિનંતી છે. તેઓની વાનગી હતી બાલ શક્તિ શેરેલેક. તૃતીય ક્રમે છે અમદાવાદ કોર્પોરેશન ભાવનાબેન પરમાર અને તેઓને સન્માનિત કરવા માટે વિનંતી છે નિયામક શ્રી મહિલા કલ્યાણ. તેઓની વાનગી હતી બાલ શક્તિ આઈસ્ક્રીમ. હવે શ્રી અન્ન અને સરગવામાંથી બનાવેલ વાનગીઓ. એમાં ગ્રામ્ય કક્ષાએ પ્રથમ ક્રમાંક છે મહેસાણા જિલ્લો પ્રજાપતિ ગાયત્રીબેન. પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત ગાંધીનગરને વિનંતી છે કે ગાયત્રીબેનને સન્માનિત કરશો અને એમની વાનગી હતી મિલેટ્સ થાળી. દ્વિતીય ક્રમે છે સુરત ગ્રામ્ય ચંદ્રિકાબેન ડી પટેલ. એમની પણ મિલેટ્સ થાળી હતી. હું જિલ્લા પંચાયત પ્રમુખશ્રીને વિનંતી છે કે તેઓને પુનઃ સન્માનિત કરશે. ગ્રામ્ય કેટેગરીમાં તૃતીય કક્ષાએ છે ભરૂચ જિલ્લો સબાનાબેન સાદિક બશેરી. રાગી મિલ્કશેક તેમની વાનગી હતી અને સંયુક્ત નિયામક શ્રી ICDS ને વિનંતી કરું છું કે તેઓને સન્માનિત કરશે. પુનઃ સંયુક્ત નિયામક શ્રી ICDS ને વિનંતી છે કે દ્વિતીય ક્રમે હવે કોર્પોરેશન વિભાગમાં સુરત કોર્પોરેશન રાવલ અલ્પાબેન ફણગાવેલ બાજરીની સુખડી હતી. અલ્પાબેનને સન્માનિત કરશો. તૃતીય ક્રમે છે ભાવનગર કોર્પોરેશન મિશન ડાયરેક્ટર શ્રી NNM ને વિનંતી છે કે મારું શિલ્પાબેન લલિતભાઈ રાગીની બરફી એમણે બનાવી હતી. આપણે એમને સન્માનિત કરીશું. આપ સર્વે તાલી ખૂબ ઓછી પાડી છે. હવે બધાની સમૂહમાં એકવાર જોરદાર તાલીનાદ થઈ જાય. ખૂબ ખૂબ આભાર. ઓગણીસમી સદી એ હાર્ડ વર્કની હતી એટલે ઉદ્યોગો સ્થપાયા. 20મી સદી એ સ્માર્ટ વર્કની હતી એટલે સ્માર્ટ ઇક્વિપમેન્ટ આપણી પાસે આવ્યા. અને આ 21મી સદી એ હાર્ડ વર્કની છે અને હાર્ડ વર્ક અપનો કે સાથ હોતા હૈ. આ વિભાગ તરીકે વી આર વેરી લકી કે આપણને એવા મંત્રીશ્રી મળ્યા છે કે જેમનામાં આપણને પોતિકાપણાનો અનુભવ થાય છે. એટલે જ અહીંયા હાર્ડ વર્કની સાથે સાથે હાર્ટ વર્ક જોડાયેલું છે. એવા આપણા પોતાના માનનીય મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાને વિનંતી કરીએ કે મહિલા સંમેલનના સમારોહમાં અધ્યક્ષીય પ્રવચન આપે અને આપની પ્રસન્નતા પ્રગટ કરશો. માનનીય મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા. આપણે જોરદાર તાલીનાદ દ્વારા હૃદયના ઉમળકા દ્વારા મંત્રીશ્રીને વિનંતી કરીએ છીએ પ્રાસંગિક ઉદ્બોધન માટે. માનનીય મંત્રીશ્રી. એન્કરિંગ કરતા ભાઈ વારંવાર એક વાત કરે, હિતેશભાઈ, તાળીઓ ઓછી પડે. પણ હું એક વાત કરીશ, જે બીજાના સન્માન માટે તાળીઓ પાડે ભવિષ્યમાં એના સન્માન માટે પણ તાળીઓ પડે. આપણે તે તાળીઓ પાડવી જોઈએ. આજે આપણું મહિલા સંમેલન છે.
બહેનોને એવોર્ડ મળ્યા છે. જ્યારે આપણી જ બહેનને એવોર્ડ મળ્યા હોય ત્યારે આપણને જ એવોર્ડ મળ્યો છે. એ પ્રકારે બધા જ તાળી પાડો તો આખો હોલ આપણો ગુંજે. ખૂબ સરસ, બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજના આપણા મહિલા સંમેલનમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી શિલ્પાબેન, આપણા સચિવ શ્રી રાકેશ શંકરજી, આપણા આઈસીડીએસ કમિશનર ડૉક્ટર રંજીત કુમારજી, આપણા નિયામક શ્રી મહિલા કલ્યાણ સુશ્રી પુષ્પાબેન, અવંતિકાજી, મંચસ્થ સર્વ મહાનુભાવો, ઉપસ્થિત આપ સર્વ, આજની આ વિશાળ મહિલાઓની જનમેદને જોતા મારા મનમાં એક નવું જ જોમ આવ્યું હોય એવું મને લાગે છે. મારા ચાલવા ઉપરથી તમને એવો ખ્યાલ આવતો હશે કે મારી હેલ્થ સારી નથી, પરંતુ જ્યારે તમારા બધાની વચ્ચે આવું છું તો મને એવું લાગતું જ નથી કે મારી હેલ્થ સારી નથી. તમારા બધાનો ઉત્સાહ જોઈ અને વધુ ને વધુ કામ કરવાની પ્રેરણા મળી રહી છે. મહિલા સશક્તિકરણ વિકાસ માટે આજે આપણે બધા જ અહીંયા બહેનો ભેગા થયા છે. સ્ત્રી શક્તિ, માતૃશક્તિનો એક સંગમ છે. મહિલા સન્માન, મહિલા વિકાસ અને મહિલાઓના વિશ્વાસના આજના આ રાજ્ય કક્ષાના મહિલા સંમેલનમાં ઉપસ્થિત બધા જ બહેનોને અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. રાજ્યની વિકાસની આધારસ્તંભ એવી મારી સક્ષમ અને સશક્ત માતાઓ, કિશોરીઓ, યુવતીઓ અને બહેનો, તેઓને પણ હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. સનાતન ધર્મમાં પણ નારીને પૂજનીય સ્થાન આપવામાં આવ્યું છે અને એટલે જ નારી તું નારાયણી કહેવામાં આવે છે. આપણા હિન્દુ ધર્મમાં પણ નારીને પણ હંમેશા કેન્દ્ર સ્થાન રાખવામાં આવ્યું છે અને આપણા દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને અત્યારે આ દેશના વડાપ્રધાન છે. સતત ને સતત દીકરીઓની, કિશોરીઓની, યુવતીઓની, માતાઓની સતત ને સતત ચિંતા કરે છે અને એમના માટે થઈને નવી નવી સરકારમાં યોજનાઓ લઈ આવી અને યોજનાઓ સાકાર કરવા માટે થઈને આ દેશના વડાપ્રધાન સતત ને સતત કામગીરી કરી રહ્યા છે અને એ જ દિશામાં આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ કામ કરી રહ્યા છે. આજે આપણે લાઇટ એન્ડ ગેજ નવી ટેકનોલોજીથી આંગણવાડીનું લોકાર્પણ કર્યું. સખી વન સ્ટોપ સેન્ટરનું પણ લોકાર્પણ કર્યું. છેલ્લા 1 વર્ષથી આપણે કઈ રીતે કામગીરી કરી રહ્યા છીએ એનું એક સરસ મજાનું પ્રેઝન્ટેશનના સ્વરૂપમાં આપણા સચિવશ્રીએ તમારી સમક્ષ વાત પણ મૂકી છે. આજે સમાજમાં જે ખૂબ સારી રીતે કામ કરતી સંસ્થા છે, બહેનોની સંસ્થા છે. વ્યક્તિગત મહિલા પોતે સમાજમાં ખૂબ સારી રીતે કામ કરતા હોય
એ બહેનનો એવોર્ડ છે, રાજ્ય કક્ષાનો એવોર્ડ છે, સંસ્થાને રાજ્ય કક્ષાનો એવોર્ડ છે, સાથે સાથે માતા યશોદા એવોર્ડ. આમ અનેક પ્રકારે વિવિધ પ્રકલ્પો જોડીને આજનો આ કાર્યક્રમ છે. સાથે સાથે પોષણ ઉત્સવના માધ્યમથી આપણે જે વાનગી સ્પર્ધાનું આયોજન કર્યું હતું, એ આયોજનમાં જેટલા પણ વિનર થયા એ બધા જ ને અહીંયાથી આપણે ઇનામ આપ્યા. જ્યારે જે બહેનને ઇનામ આપવામાં આવતું હતું ત્યારે એને કઈ રેસીપી બનાવી, કઈ વાનગી બનાવી, એનું નામ જ્યારે આપણે સાંભળતા હતા ત્યારે એવું લાગતું હતું કે આપણી પાસે કેટલી મોટી એક રેસીપી બુક બની ગઈ છે, અને એ પણ પોષણયુક્ત. અને પોષણના અભિયાનમાં સુપોષિત ગુજરાત બનાવવાનું આપણું જે બધાનું સાથે મળીને અભિયાન છે, એ અભિયાનને સાર્થક કરવા માટે આપણી આ બધી જ બહેનો ખૂબ મહેનત કરી રહી છે. ત્યારે બધા જ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન. સાથે સાથે માતા યશોદા એવોર્ડ, ઘણી વખત આ એવોર્ડની વાત કરતા હોય ને તો ઘણી વખત ગ્રામ્ય વિસ્તારમાં એમ કે બેન મને એક માર્ક્સ ઓછો મળ્યો. પરંતુ આ પદ્ધતિ પારદર્શક પદ્ધતિ છે, અને પારદર્શક પદ્ધતિ છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણે અમદાવાદનું જોયું કે વર્કર અને હેલ્પરના બંનેના માર્ક્સ સરખા હતા, તો આપણે બંનેને સરખા ઇનામ આપ્યા છે. એટલે કોઈના મનમાં ક્યારે એવી ફરિયાદ ના રહે કે મારે 1 માર્ક્સ ઓછો હતો અને મને ઇનામ ન મળ્યું. એટલે સંપૂર્ણ પારદર્શક આપણી આ પદ્ધતિ છે, એટલે આ એવોર્ડના બહેનો વિનર બન્યા છે. જ્યારે માતા યશોદા એવોર્ડની વાત છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને કેમ ભૂલી જઈએ આપણે? આંગણવાડીમાં આવતા બાળકો, આપણી આંગણવાડીની જે બહેન છે એના માટે તો એ માતા યશોદા જ છે, અને માતા યશોદા બનીને જ એ બાળકોને સાચવે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની બાળપણની એક લીલા વિશે તમારા બધાની વચ્ચે મને વાત કરવાનું મન થાય છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ નાના હતા, વહેલી સવારમાં માને તો એના તોફાનની ખબર જ હોય કે ભગવાન શ્રી કૃષ્ણના કેવા કેવા તોફાન હોય છે. એટલે માં વહેલા ઉઠી અને વલોણાથી જ્યારે છાશ બનાવતા હોય ત્યારે અચાનક જ કૃષ્ણ ભગવાનજી આવી જાય અને માં પાસે એવું કહે છે, માં દૂધ. ત્યારે માં ભગવાન શ્રી કૃષ્ણને ખોળામાં રાખી અને એને દૂધ પીવડાવે છે. અચાનક જ માને ખ્યાલ આવે છે કે ચૂલા ઉપર દૂધ મૂકેલું છે. એટલે માં બાળકને ખોળામાંથી ઉતારી અને દૂધ ઉતારવા જાય છે. દૂધ ઉતારી અને એટલા સમયમાં તો ભગવાન શ્રી કૃષ્ણએ વલોણું આખું વેર વિખેર કરી નાખ્યું હોય અને માટલા ફોડી નાખ્યા હોય અને એમાંથી માખણ ખાતા હોય. એટલે માં આવે એટલે આમ છુપતા છુપતા ભાગવાનો પ્રયત્ન કરે અને માને કે માં મેં બુરા નહીં. એટલે માં એવું કહે છે કે ના, આપ બુરા નથી, હું તમને ખીજાઈશ નહીં, તમે ડરો માં. એટલી વારમાં માને બીજા ઘરના ઘણા બધા કામ હોય એટલે માં દોરડું લઈ આવે છે, અને દોરડું લઈ આવી અને ભગવાન શ્રી કૃષ્ણને ઘરમાં કોઠી જેવું એક સ્તંભ હોય છે, એ સ્તંભ સાથે માં એને બાંધવાનો પ્રયત્ન કરે છે. માં એને દોરી માપીને લઈ આવ્યા હોય છે કે આટલા દોરડાથી કૃષ્ણ ભગવાન બંધાઈ જશે, મારો દીકરો બંધાઈ જશે. પરંતુ જેવો બાંધવાનો પ્રયત્ન કરે એટલે દોરડું ટૂંકું થાય. એટલે માં વિચારમાં પડી જાય કે મેં તો દોરડું માપનું જ લીધું હતું, કેમ ટૂંકું પડી જાય છે? એમ 2-3 વાર જુદા જુદા દોરડાના સાંધા કરે અને દોરડું ટૂંકું પડી જાય. એટલે ભગવાન શ્રી કૃષ્ણ સમજી જાય કે માં મૂંઝાયા છે. એટલે 2 હાથેથી દોરડું લાંબુ કરે, માં લે બાંધી દે તું મને, હું તોફાન નહીં કરું, તું તારું કામ કરજે. એટલે માં એને દોરડાથી બાંધી અને ઘરના ઘણા બધા કામ હોય એમાં કામ કરવા લાગી જાય છે. ત્યારે એ દોરડા બાંધેલા હોય અને ગોઠણિયાથી ચાલવા માંડે છે.
માં તો પોતાના કામમાં વ્યસ્ત હોય, એમને એવું તો આમ મનમાં એમને નિરાત હોય કે હવે મેં મારા કાનાને દોરડાથી બાંધી દીધો છે, હવે એ ઘરની બહાર નહીં જાય. પરંતુ એ ઘરની બહાર નીકળી જાય છે અને નીકળતા નીકળતા આગળ ખૂબ વધી જાય છે. ત્યારે ત્યાં રહેલા બાળકો વિચારમાં પડી જાય કે આટલો બધો વજન બાંધેલો છે, આ વજનને કાનો કેવી રીતે ખેંચીને જાય છે. ત્યારે બે વૃક્ષ હોય, એ વૃક્ષની વચ્ચેથી એ ચાલવાનો પ્રયત્ન કરે. એટલે બહુ નજીકના વૃક્ષ હોય અને એ વૃક્ષની વચ્ચેથી એ જેવો ચાલવાનો પ્રયત્ન કરે તો જે પેલી કોઠી હોય એકદમ વજનવાળી, એ કોઠીના વજનથી બંને વૃક્ષો પડી જાય. એટલે આજુબાજુના લોકો આશ્ચર્યમાં પડી જાય કે ઓ, આ કાનાએ શું કર્યું, બે વૃક્ષને પાડી નાખ્યા. અને જેવા વૃક્ષ પડી જાય છે એમાંથી બે દેવ પુરુષો નીકળે છે અને બંને દેવ પુરુષો ભગવાન શ્રી કૃષ્ણની સામે જોવે છે અને કહે છે કે અમને નારદ મુનિનો શ્રાપ લાગ્યો હતો અને શ્રાપમાં અમને એવું કીધું હતું ક્યારે તમે જ્યારે ભગવાન વિષ્ણુનો જ્યારે બાલ સ્વરૂપના દર્શન કરશો ત્યારે તમે આ શ્રાપમાંથી મુક્ત થશો. અને એ બંને દેવ પુરુષો એ શ્રાપમાંથી મુક્ત થાય છે અને બધાને ખૂબ આશ્ચર્ય થાય છે. આખું ગામ ભેગું થઈ જાય છે, પિતાશ્રી આવી જાય છે અને બધાને ભગવાન શ્રી કૃષ્ણની એક લીલાનું ત્યારે દર્શન થાય છે. અને માં તો માં જ છે, માને કોઈ લીલા નથી જોવી, માને તો પોતાનું બાળક જોઈએ છે. પોતાના બાળકને કંઈ થયું નથી, પોતાનું બાળક હેમખેમ છે. જ્યારે બાળકને ઘરે લઈને જાય છે ત્યારે માં પોતાના બાળકને વાલથી તેડી લે છે અને પંપાડે છે કે મારા બાળકને કંઈ થયું નથી, એનું ધ્યાન રાખે છે. એવી જ આપણી આંગણવાડીની બહેનો, માતા યશોદા બહેનો એવોર્ડ મળ્યા છે, એ તો મળ્યા જ છે. પરંતુ ગુજરાતની દરેક બહેનો આંગણવાડીમાં ખૂબ સરસ રીતે કામ કરે છે. મેં જોયેલું છે, હું જ્યારે આંગણવાડીની વિઝિટમાં જતી હોઉં છું ત્યારે ઘણી વખત બાળક હાથ પકડીને મને અંદર લઈ જતું હોય છે. જ્યારે એક નાનકડું બાળક તમને હાથ ખેંચીને આંગણવાડીમાં લઈ જાય તો એનો મતલબ શું કે બાળક ખુશ છે, એ આંગણવાડીમાં આવવા માટે રોજ રાજી છે. અને જ્યારે એ બાળકને આપણે કંઈ ખવડાવવાનો પ્રયત્ન કરીએ તો એને જે આંગણવાડીની બેન છે એ બેનને એમ કહે કે મને તમારા ખોળામાં બેસાડીને જમાડો. ત્યારે ઘણા બધા એવા બાળકો હોય છે કે જે આંગણવાડીની આપણી વર્કર હેલ્પર બેન હોય એ બેનના ખોળામાં બેસીને જમતો હોય, આ મેં જોયું છે. બાળક પહેલી વાર માતાનો ખોળો મૂકીને આંગણવાડીમાં જતો હોય છે ને એ આંગણવાડીમાં જો એને સારું વાતાવરણ મળે તો એ બાળક ત્યાં ખુશ થતો હોય છે. અને આપણે આંગણવાડીમાં જ્ઞાન સાથે ગમત સાથે પોષણયુક્ત ભોજન પણ આપીએ છીએ અને ભોજનથી એ બાળકો ખુશ થતા હોય છે. આજે સવારે જ જ્યારે હું કાર્યક્રમ પતાવીને બહાર નીકળતી હતી ત્યારે આપણે એક આંગણવાડીનું બાળક છે, હું 3 થી 4 વખત એ આંગણવાડીમાં ગઈ છું. શુભમ કરીને એક બાળક હતો. એ આંગણવાડીનો બાળક મને આવીને એવું કહ્યું કે ભાનુબેન મારા ઘરે આવજો. એટલે મને બહુ નવાઈ લાગી. મેં તો સારું, હું તારા ઘરે આવીશ તો તારા મમ્મી મારા માટે જમવાનું શું બનાવશે? તો કાલી ગેલી ભાષામાં બોલ્યો શાક રોટલી બનાવશે. પરંતુ આપણા ઘરે આવવા માટે મહેમાનને આમંત્રણ આપવું જોઈએ, એ આપણી સંસ્કૃતિનો એક ભાગ છે. એ સંસ્કૃતિ આપણી બહેનોએ એને ખૂબ સારી રીતે શીખવાડી, એનો મને આનંદ છે. આમ ગુજરાતની દરેક આંગણવાડીમાં ખૂબ સરસ કામગીરી થઈ રહી છે. આપણું જે THR છે એ THR ના જે લાભાર્થી છે એ લાભાર્થી એને સારી રીતે એનો ઉપયોગ કરે તો આપણું જે સુપોષિત ગુજરાત બનાવવાનું જે અભિયાન છે એ અભિયાનમાં આપણે બધા જ સાથે મળી અને ખૂબ સફળ થાશું એનો મને વિશ્વાસ છે. એ વિશ્વાસ સાથે ફરી બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય. આજના આ મહિલા સંમેલનના પ્રસંગે મહિલાઓ માટે પ્રેરણાત્મક પ્રવચન અને માર્ગદર્શન માટે અમે આપના ખૂબ ખૂબ આભારી છીએ. આપણે જોરદાર તાલીનાદ સાથે માનનીય મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાનો આભાર પ્રગટ કરીએ છીએ.
આફ્ટર ઓલ પ્રેઝ ઇઝ ધ બેસ્ટ ડાયટ ફોર અસ. વખાણ થાય, કોઈ થેન્ક યુ કહે એ માનવ માત્રને અપેક્ષિત છે. કાર્યક્રમના અંતમાં આભાર દર્શન માટે વિનંતી કરીએ છીએ શ્રી પુષ્પા નીનામા, નિયામક શ્રી મહિલા કલ્યાણ. નમસ્કાર. આજના આ મહિલા સંમેલનમાં માનનીય મંત્રીશ્રીની તબિયત સારી ન હોવા છતાં અત્રે ઉપસ્થિત રહીને તમામને ખૂબ જ સારું માર્ગદર્શન આપ્યું એ બદલ હૃદયપૂર્વક માનનીય મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું. માનનીય પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત કે જેઓએ અત્રે ઉપસ્થિત રહી આપણા કાર્યક્રમને શોભાવ્યો એ બદલ એમનો પણ આભાર વ્યક્ત કરું છું. માનનીય સચિવશ્રી કે જેઓએ આ કાર્યક્રમનું આયોજન કર્યું અને એની સફળતાપૂર્વક તમામ અધિકારીશ્રીઓ જોડે વારંવાર મિટિંગો કરીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો એ બદલ સચિવશ્રીનો પણ આભાર વ્યક્ત કરું છું. માનનીય કમિશનરશ્રી કે જેઓએ પણ શરૂઆતથી આ કાર્યક્રમને આયોજન કર્યું, સફળતાપૂર્વક એ પાર પાડવામાં સહયોગ આપ્યો એ બદલ એમનો પણ આભાર વ્યક્ત કરું છું. મંચસ્થ ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓ, સામે બેઠેલા તમામ ભાઈ બહેનો, તમામનો પણ હું આભાર વ્યક્ત કરું છું. મીડિયા કર્મીઓ જેઓ સવારથી અત્રે ઉપસ્થિત છે એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. આભાર. આભાર. આપ સર્વેને વિનંતી છે કે આપ પોતાનું સ્થાન જાળવી રાખજો. અત્રેથી માનનીય મંત્રીશ્રી અને તમામ મંચસ્થ મહાનુભાવો અત્રેથી વિદાય લે, ત્યારબાદ આપણે અહીંયાથી છૂટા પડવાનું છે. પુનઃ સૂચના છે કે આપણે પોતાનું સ્થાન જાળવી રાખીશું. આપ સર્વે માટે અહીંયા ભોજનની વ્યવસ્થા કરેલ છે, તેની ખાસ નોંધ લેજો અને ભોજન લીધા બાદ જ અહીંયાથી આપ સર્વે વિદાય લેવાનું છે. આજના આ મહિલા સંમેલન અને પોષણ ઉત્સવ 2024ને સફળ બનાવવા માટે આપ સર્વેનું જે પ્રત્યક્ષ અને પરોક્ષ કાર્ય છે તે માટે સર્વેનો આભાર પ્રકટ કરીએ છીએ.